જય શ્રી કૃષ્ણ બા. આ તમારો વારો આવી ગયો. હા એ વાત જ. તમને તમારા હાથની ભાવે ને? ના તમને નહીં, દાદાને. દાદા સારું ને? તો કલ્યો ના ના નથી દાદા. હાય, ગુડ મોર્નિંગ. હાલો મમ્મી, રેડી? હાલો, ચાલો. તો અમે નીકળી ગયા હતા મારા માસીના ઘરે જવા માટે. ત્યાં મારા માસીના વહુનું શ્રીમંત હતું આજે રાજકોટ. તો ચાલો, તો આપણે રાજકોટ જઈએ છીએ. વાતાવરણ પણ સારું છે, વરસાદ આવતો નથી. જોઈએ હવે બપોર સુધીમાં આવે છે કે નહીં. મસ્ત ગ્રીનરી થઈ ગઈ. થોડોક વરસાદ આવી ગયો છે ને પહેલાં, એટલે. ચાલો, તો આપણે પહોંચી ગયા હતા ભારત હોટલમાં. તો થોડો ઘણો નાસ્તો કરી લઈએ. આપણે ઘરેથી નાસ્તો કરીને નીકળ્યા હતા કેમ કે મોડું થઈ ગયું હતું. ચાલો, તો હવે આપણે નાસ્તો કરી લઈ. જો ત્યાં પણ મસ્ત એકદમ જામનગરથી રાજકોટ જતા હોય એટલે વચ્ચે આવે છે ભારત હોટલ. ચાલો, તો આપણે અંદર જઈએ ભારત હોટલમાં અને થોડો ઘણો નાસ્તો કરી લઈ. પછી આપણે રાજકોટ જઈએ. જો ન્યાય બધી શોપ છે, થોડીક નાની નાની આવી. ત્યાં બધું કટક બટક એવું બધું મળતું હોય, પડીકા. આપણે ઓર્ડર આપી દીધો હતો અને આપણે મગાવ્યું હતું પરોઠું, આલુ પરોઠું. જો આલુ પરોઠું આવી ગયું છે, એના ભેગું દહીં ને મરચાં આપ્યા છે ને ગાંઠિયા પણ આવી ગયા હતા આપણા. ફાફડા નહીં, વણેલા આપણે મગાવ્યા હતા આજે. એની યાર આપણને કઢી, સંભારો અને ચા. ચાલો, તો હવે આપણે પહોંચી ગયા હતા રાજકોટ. રાજકોટમાં પણ વરસાદ જેવું લાગતું હતું પણ હતો નહીં. લાગે છે બપોર સુધીમાં તો આવી જશે. ચાલો, તો આપણે પહોંચી જાય માસીને ત્યાં. ચાલો, તો આપણે ઘરે બધી વિધિ પતાવી અને પહોંચી ગયા હતા વાડીએ. જો વાડીએ બધાય બેઠા હતા. પછી આપણે ત્યાં ફોટો સેશન ચાલુ કરવાનું હતું. બધા હજી પ્રીતિ ભાભી આવ્યા નહોતા એટલે બધા એની વેઇટ કરતા હતા. થોડી વારમાં આપણે ફોટો સેશન ચાલુ કરીએ. જો તો ચાલો આપણે ત્યાંનું ડેકોરેશન તમને બતાવીએ. જો આખું બેબી શાવરનું ડેકોરેશન કરેલું છે. ત્યાં બધા મહેમાન પણ આવી ગયા હતા અને ફોટો સેશન ચાલુ થઈ ગયું હતું. જો એમના મમ્મી પપ્પા અને એ લોકો છે. ચાલો, તો હવે આપણે નાની ને મામી ને એ લોકો પણ આવી ગયા છે. આપણે આખું તો તમને નહીં બતાવી શકીએ એટલે થોડુંક આપણે તમને બતાવીએ. જો અને પછી હું ને સ્મિત પણ આવી ગયા હતા. ચાલો, તો હવે આપણે ફોટો સેશન એન્ડ કરીશી અને થોડી વારમાં આપણે જઈશું બારે. ફંક્શન પતાવીને આપણે આવી ગયા હતા પરિભાષા ડિઝાઇનરમાં. તો ત્યાં આપણે થોડીક શોપિંગ કરવાની હતી. તો ચાલો આપણે તમને એમનું કલેક્શન બતાવીએ. જે આ બધું એથનિક વેર છે, જો સારું એવું કલેક્શન હતું ને આપણે ત્યાંથી થોડી ઘણી ખરીદી પણ કરી લીધી હતી. અને પછી ત્યાંથી આપણે જવાનું હતું
થોડી એક જગ્યાએ, અને જો એ પતી જાય આપણું કામ એટલે આપણે ડિનર માટે જઈશું. તો ચાલો, તો આજે જો આ બહારથી એની શોપ તમે જોઈ લો, પરિભાષા. જો કોઈને શોપિંગ કરવી હોય તો જઈ આવજો. પછી રાતે ડિનર માટે આપણે આવી ગયા હતા ગ્વાલિયામાં. જો આ ગ્વાલિયાનું આઉટલેટ છે. ઘણા બધા સિટીમાં ગ્વાલિયરનું આઉટલેટ હોય છે. જો તમારા સિટીમાં હોય તો તમે ત્યાંનું ફૂડ ટેસ્ટ કરવાનું ભૂલતા નહીં. સ્પેશિયલી ત્યાંની ચાટ બહુ સરસ હોય છે. ચાલો, તો હવે આપણે અંદર જઈએ અને ત્યાંનું એમ્બિયન્સ ને બધું જોઈએ. આ બધું બહારનું એમ્બિયન્સ છે. ત્યાં બધા પ્લે એરિયા પણ હતા છોકરાઓ રમવા માટે, અને અહીંયા ગેમ ઝોન પણ હતું. વરસાદના કારણે બંધ રાખેલું હતું, ત્યાં બધું ઢાંકી દીધેલું હતું. તો આપણે પહેલાં ગ્વાલિયરના ફૂડ જે કાઉન્ટર છે ત્યાં જઈએ અને પછી આપણે ત્યાંના રેસ્ટોરન્ટમાં જાઉં. જો આ ફર્સ્ટ છે ને હે આખું ફૂડનું છે, ત્યાં ફાસ્ટ ફૂડ ને એ બધું મળે, ને પાછળ છે રેસ્ટોરન્ટ છે. ચાલો, તો આપણે અંદર જઈએ અને ત્યાં સૌથી પહેલાં તો આપણે ત્યાંનું સ્વીટ્સ જોઈએ કે ત્યાં કેટલી જાતના સ્વીટ્સ છે એમ. જો આ નીચે આખું છે ને હે આખું સ્વીટ્સનું છે. જો તમને હું બતાવું, અલગ અલગ જાતની ઘણી સ્વીટ્સ છે, અને બધી આમ ક્વોલિટીવાળી સ્વીટ્સ હોય છે કે જેનાથી આપણને કંઈ નુકસાન નથી થતું, મીન્સ કે ગળામાં કે કંઈ એવું થતું નથી. જો બહુ સારી સારી હોય છે. સ્પેશિયલી આ જે એ લોકો કુલ્લડમાં આપે છે ને એ તો બહુ સરસ હોય છે. આપણે ત્યાંની ટ્રાય કરી હતી. પછી આપણે રેસ્ટોરન્ટમાં આવી ગયા હતા. તો રેસ્ટોરન્ટનો એમ્બિયન્સ જોઈ લો તમે, બહુ સરસ છે. 5 સ્ટાર ટાઈપ છે એમ્બિયન્સ આખું. તો હવે આપણે ત્યાંથી ઓર્ડર કરી લઈએ જમવાનું. આપણે શું શું જમવાના છે એ પણ તમને બતાવીએ. ચાલો, તો આપણે થોડી વારમાં આપણે ઓર્ડર કરેલો હતો એ આવી જશે. જો આપણું સ્પેશિયલી કચોરી આવી ગઈ હતી, એ કાંદા કચોરી હતી. પછી આપણી પાણીપુરી આવી ગઈ હતી, અને ચાઇનીઝ ભેલ. જો એની ક્વોન્ટિટી જો બહુ ઝાઝી એવી હતી, અને ટેસ્ટ પણ બહુ સારો હતો. એમાં પનીર ને સિંગદાણા ને એવું બધું નાખેલું હતું. અને ત્યારબાદ આપણે મગાવી લીધું હતું તંદૂરી પનીર. જો એ પણ બહુ સારું આવેલું હતું. અને આપણે ડિનર કરી અને નીકળી ગયા હતા પાછા રિટર્ન જામનગર જવા માટે. જો તમને આજનો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ ફોર વોચિંગ ગાઈઝ. બાય બાય.